WooCommerce ઇન્સ્ટોલેશનની પ્રોસેસ થઈ ગઈ. હવે અહીંયા એક્ટિવ બટન આવ્યું, એટલે એક્ટિવ બટન ઉપર ક્લિક કરશું એટલે WooCommerce પ્લગઇન એક્ટિવ થઈ જશે અને એના ઓપ્શનો અહીં દેખાવા મળશે. WooCommerce લગતા પ્રોડક્ટ ને એવા ઓપ્શન અહીં આવશે જેવું એક્ટિવ થઈ જશે. એટલે એક્ટિવ ઉપર ક્લિક કર્યું છે, પ્રોસેસ થાય છે. અહીં ઉપર પ્રોસેસ બતાવે છે ક્રોમમાં ઉપરની સાઈડમાં. વેઇટ કરીએ આપણે. એક્ટિવ થઈ ગયું. હવે એનું સ્ટેપ બાય સ્ટેપ વિઝાર્ડ આવશે WooCommerceનું, કે તમારા બિઝનેસની ડિટેલ ને બધી વસ્તુ માગશે સ્ટેપ બાય સ્ટેપ. વેલકમ ટુ WooCommerce આવ્યું. અહીંયા સેટઅપ માય સ્ટોર ટિક કરીએ છીએ. હવે પૂછશે કે આ તમે બિઝનેસ છે એ શરૂ જ કર્યો છે કે તમે ઓલરેડી સેલિંગ કરો છો કે ક્યાંય બીજા સ્ટોર ફ્રન્ટ ક્લાયન્ટ માટે તમે બેસો છો. આ બધી વસ્તુ તમે ટિક કરી શકો છો. બરાબર. અહીં જસ્ટ ન્યૂમાં ટિક કરીને કન્ટિન્યુ આપું. હવે પૂછે છે કયું સ્ટોરનું નામ તમારે શું રાખવું છે અહીં. બરાબર. તમારે જ્યાં તમારા સ્ટોરનું નામ રાખવું હોય તમે લખશો. હું ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસ જ રાખી દઉં આપણે અહીંનું ક્લાસીસનું નામ. તમારે જે રાખવું એ રાખી શકો. ઇન્ડસ્ટ્રીમાં એજ્યુકેશન છે તો હું એજ્યુકેશન એન્ડ લર્નિંગ રાખી દઉં છું. તમારે જે અહીંથી આપવાનું હોય એ આપી શકો છો. ઇન્ડિયા, ગુજરાતને મેલ આઈડી લખી અહીં ટિક કરી અને કન્ટિન્યુ આપી દો એટલે આગળનો ભાગ શરૂ થશે. હવે એના સાથેના બીજા આટલા પ્લગઇન પૂછે છે કે આમાંથી કોઈ પ્લગઇનને એડ કરવા હોય તો તમે કરી શકો છો. બરાબર. આ બધા પ્લગઇન છે, જેટપેક છે, પછી મેલને લગતા છે, પણ કોઈ જરૂરી નથી. આપણે એને કાઢી નાખીએ છીએ કારણ કે બધા ઇન્સ્ટોલ થશે તો બહુ સમય પણ લાગશે અને આને પાછળથી પણ ઇન્સ્ટોલ કરી જ શકીએ પ્લગઇનમાં જઈને જો જોઈએ તો જરૂર પડે ત્યારે. અટાણે કન્ટિન્યુ આપીએ એટલે એનો પ્રોસેસ વિઝાર્ડની પ્રોસેસ આગળ વધે. થઈ ગયું કમ્પ્લીટ. બરાબર. હવે અહીંયા જોશું તો આપણે WooCommerceના ઓપ્શન અહીં આવી ગયા બધા છે. ઓર્ડર, કસ્ટમર્સ, કૂપન્સ, રિપોર્ટ્સ આ બધા અહીંયા આવી ગયા છે. અહીંયા તમે એડ યોર પ્રોડક્ટ એડ કરી શકો છો. પેમેન્ટ ડિટેલ સેટઅપ કરી શકો છો. કસ્ટમાઇઝ યોર સ્ટોર કરી શકો છો. કલેક્ટ સેલ ટેક્સ ને લોન્ચ યોર સ્ટોર કરી શકો છો. આમાં વિઝાર્ડથી કરી શકો છો. એને બદલે દરેકના અહીં સેટિંગમાં ને અલગ મેનુ આવશે, આપણે એમાંથી પણ કરી શકશું. તો આપણે અહીંથી સીધું પ્રોડક્ટમાં વયા જાય. આ પ્રોડક્ટની અંદર એડ ન્યૂ પ્રોડક્ટ સીધું એટલે નવી પ્રોડક્ટ આપણે એડ કરી શકશું. અત્યારે હું ડેમો પ્રોડક્ટ કોઈ પણ એક એડ કરું છું કે જેથી તમને ખ્યાલ આવે કે પ્રોડક્ટ એડ કઈ રીતે કરવી. આ એડ પ્રોડક્ટનો બોક્સ ખુલ્યો. હવે અહીંયા હું પ્રોડક્ટ એડ કરવી છે. માની લો કે USB માઉસ. તમે કોઈ પણ પ્રોડક્ટ જે તમારે કરવી હોય એનું અહીં નામ લખવાનું. અહીંયા એની ડિટેલ લખો કે USB માઉસ, ગેમિંગ માઉસ અથવા જે કંઈ ડિટેલ હોય એમાં. બરાબર છે. એ તમે અહીં ડિટેલ એની ભરી શકો. એની સ્પેસિફિકેશન કંઈ આપણે એ વસ્તુ અહીં એડ કરી શકાય. પછી એની રેગ્યુલર પ્રાઇસ તો 500 રૂપિયા MRP હોય અને આપણે 300માં સેલ કરવું હોય તો અહીંયા MRP અને સેલિંગ પ્રાઇસ લખી શકો. એવી રીતે ઇન્વેન્ટરી કેટલો સ્ટોક છે ને એ બધી વિગત, શિપિંગની ને બધી વિગત અહીં આપી શકો. અત્યારે આપણે ખાલી આ પ્રાઇસ પૂરતું રાખીએ. પછી અહીંયા સાઈડમાં જે બોક્સ છે એમાં સિલેક્ટ પ્રોડક્ટ ઇમેજ લખ્યું છે. એમાં ક્લિક કરીને તમે પ્રોડક્ટની ઇમેજ સિલેક્ટ કરી શકો. ફોટો તો અત્યારે એ માઉસનો ફોટો તો નહીં હોય કોમ્પ્યુટરમાં, તો મીડિયા લાઇબ્રેરીમાં અપલોડ ફાઇલમાં જઈ ઉપર અને સિલેક્ટ ફાઇલ કરીને કોમ્પ્યુટરમાં જે ફોટો છે અટાણા બાઇકનો ફોટો છે એ નાખી દઉં છું તો તમારી માઉસનો ફોટો છે અત્યારે સમજી લેવાનું રહેશે. પછી તમારે રિયલ માઉસનો ફોટો જે તમારો હોય પાડી કોમ્પ્યુટરમાં નાખીને એને અપલોડ કરવાનો રહે. સેટ પ્રોડક્ટ ઇમેજ એટલે પ્રોડક્ટ ઇમેજ સેટ થઈ ગઈ. હવે આ ફોટો આવી ગયો. એના સિવાયના કોઈ માઉસના અલગ અલગ એંગલથી ફોટા કે બોક્સના ફોટા હોય તો અહીં એડ પ્રોડક્ટ ગેલેરીમાં જઈ અને બીજા ફોટા એડ કરી શકો છો તમે. પછી અહીંયા કેટેગરી કહે છે તો અહીં એડ ન્યૂ કેટેગરી કરો. એમાં તમારે જે કેટેગરી એડ કરવી હોય, માની લો કોમ્પ્યુટર પાર્ટ્સ. બરાબર. આ કોમ્પ્યુટર પાર્ટ્સ છે તો અહીં તમે એડ કરી શકો છો. એડ ન્યૂ કેટેગરી આપો અને કોમ્પ્યુટર પાર્ટ્સ એડ થઈ જશે. આ થઈ ગયું. એમાં ટિક કરી દેવાનું એટલે આ કોમ્પ્યુટર પાર્ટ્સમાં આવી જાય. એવી રીતે તમારા જેટલા પ્રોડક્ટ હોય એની તમે અહીંથી કેટેગરી બનાવી શકો છો અને એમાં ટિક કરતા જાવ એટલે એ પ્રોડક્ટ એ કેટેગરીમાં સ્ટોર થઈને બતાવે. ટેગ એટલે શું? ગૂગલમાં જે સર્ચ કરતા હોય વ્યક્તિઓ એ સર્ચના જે શબ્દો હોય તમે એડ કરી શકો કે આ શબ્દો સર્ચ કરે તો મારું આ પેજ દેખાડે. તો અહીંયા કેવા ભાઈ એડ કરી માઉસ, કોમ્પ્યુટર પાર્ટ્સ. બરાબર. આવા તમે શબ્દો એડ કરી શકો છો. પછી ઇનપુટ ડિવાઇસ કારણ કે માઉસ છે ઇનપુટ ડિવાઇસ છે. કોઈ ઇનપુટ ડિવાઇસ સર્ચ કરે તો એ પણ સર્ચ થઈ જાય એમ. તો આ રીતને તમે એમાં જેટલા તમારે એડ કરવા હોય વર્ડ્સ એડ કરી શકો છો.
એડ, એટલે આ બધા વર્ડ અહીં એડ થઈ ગયા. ત્યાર પછી અહીં કંઈ બ્રાન્ડ એડ કરવી હોય કે આ માઉસ કઈ બ્રાન્ડનું છે તો એ વિગત પણ એડ કરી શકાય છે. બસ આપણે આટલી વિગત રાખી. હવે પબ્લિશ આપવું છે એટલે પહેલી પ્રોડક્ટ આ એડ થઈ જશે, પબ્લિશ થઈ જશે. આ પ્રોડક્ટ એડ થઈ ગઈ. હવે પ્રોડક્ટ બતાવે ક્યાં? આ પ્રોડક્ટ છે જે પેજ ઉપર એડ થઈ જાય એ પેજ કયું છે અથવા ક્યાં બતાવે આને. બીજી પાછી નવી એડ કરવી હોય તો અહીંથી એડ ન્યૂ પ્રોડક્ટ આપો એટલે એડ કરી શકાય. બરાબર છે. પહેલાં આપણે એક પ્રોડક્ટ એડ થઈ ગઈ છે જોઈ લઈએ. તો આપણે અહીંયા એના માટે localhost/gcc આપણું જે છે એ પેજ પાછળ શોપ શોપ નામનું પેજ બન્યું હોય અને એની અંદર એ પ્રોડક્ટ એડ થઈ હોય તો શોપ પેજ ખોલી શકીએ. અત્યારે પેજ નોટ ફાઉન્ડ આવે એટલે કદાચ બને શોપનું એ બદલે બીજું કોઈ પેજ એડ હશે. આવી રહ્યું અહીં શોપ બતાવે છે, અહીં ક્લિક કરીએ તો ખ્યાલ આવી જશે. index.php/shop એ રીતના એડ થયું છે. તો આ શોપવાળું પેજમાં અહીં દેખાડે છે. USB માઉસ 300 રૂપિયાની પ્રાઇસ, એડ ટુ કાર્ટ સીધું કરી શકીએ છીએ. આપણે પહેલી પ્રોડક્ટ અહીં બતાવી દીધી. આ રીતના પ્રોડક્ટ અહીંયા બતાવશે. બરાબર છે, ક્લિયર દેખાય છે. હવે આપણે હજી એક પ્રોડક્ટ એડ કરીએ, જોઈ લઈએ અહીંયા પેજમાં એડ થાય છે નહીં. તો એડ ન્યૂ પ્રોડક્ટ, એમાં અહીંયા આપણે આપીએ USB કીબોર્ડ. તો અહીંયા એમાં એડ કરી શકીએ. અહીંયા નીચે વિગતમાં USB કીબોર્ડ 114 કીઝ જે કંઈ એની ડિટેલ હોય તમે એડ કરી શકો છો. બરાબર. એની પ્રાઇસ અહીં 800 રૂપિયા અને સેલિંગ પ્રાઇસ 500 રૂપિયા. તમારે જે હોય એકચ્યુઅલ એડ કરવાના, કારણ હું ડેમો નાખું છું એમને. એ તો અહીંયા હવે કેટેગરી એડ જ છે એટલે કોમ્પ્યુટર પાર્ટ્સમાં ટિક કરી દેશું. અહીંયા પ્રોડક્ટ ઇમેજમાં જઈ અને જે પ્રોડક્ટ અપલોડ અહીં ફોટો કરી દે એ પ્રોડક્ટ માની લો કે આ ટાઈપનો એમાં નાખી દે ફોટો તો એ એડ કરી શકીએ. આ ફોટો અપલોડ કર્યો મેં ડેમો ફોટો અત્યારે, તો એમાં એડ થઈ ગયો. અહીંયા એના ટેગ લખવાના USB તમારે જેટલા એડ કરવા કારણ આમાં બેચ કરું છું એડ, અને પછી પબ્લિશ આપી દો એટલે આ બીજી પ્રોડક્ટ એ પબ્લિશ થઈ ગઈ, એડ થઈ ગઈ. એ ક્યાં જોવા મળશે? અહીંયા આપણા શોપવાળા પેજમાં અહીંયા પ્રોસેસ થાય છે, પૂરી થઈ ગઈ. હવે આને રિફ્રેશ આપશો તો અહીંયા બીજી પ્રોડક્ટ બાજુમાં આવી જશે ઓટોમેટિક. બે પ્રોડક્ટ થઈ ગઈ છે, કીબોર્ડ ને માઉસ. એમ તમે જેટલી પ્રોડક્ટ એડ કરતા જાઓ એ બધી પ્રોડક્ટ અહીં એડ થઈ જશે. આ પ્રોડક્ટ એડ થયા પછી જ્યારે પરચેસ કરનાર વ્યક્તિ છે એ તો આ પેજ જ ખોલશે. આ ડેશબોર્ડ તો તમારી પાસે હોય, એડમિન પેનલ જે તમારી સાઇટ લોન્ચ કરો ત્યારે આ રીતની દેખાય. પરચેસ કરનાર વ્યક્તિ માની લો કે આને એડ કરે છે કે આ પ્રોડક્ટ લેવી તો એડ ટુ કાર્ટ કરશે. પછી અહીં સીધું વન ઇન કાર્ટ છે એ ક્લિક કરશે તો કાર્ટમાં વયા જશે, અથવા અહીંથી પણ વ્યૂ કાર્ટમાં અથવા ચેકઆઉટમાં જઈ શકશે. અહીં ચેકઆઉટ કરું છું તો એ સીધું ચેકઆઉટમાં એક પ્રોડક્ટ બતાવશે. અહીંયા બતાવે છે પ્રોડક્ટની સમરી અને એની વિગત અહીં બતાવે છે. 600 રૂપિયા પ્રાઇસ થઈ, બે એડ થઈ ગઈ છે, બે માઉસ એડ થયા છે, બે વખત ભૂલથી ક્લિક થયો છે એટલે બે માઉસ એડ થઈ ગયા છે. પછી અહીંયા એનું ઈમેલ આઈડી, શિપિંગ એડ્રેસ, જે યુઝર છે કે જે આ ખરીદી કરવા માગે છે પોતાની આખી બધી ડિટેલ ભરશે. હવે અહીંયા જો પેમેન્ટ મેથડ જોશો, પેમેન્ટ ઓપ્શન, નો પેમેન્ટ ઓપ્શન. ખરેખર પેમેન્ટ ઓપ્શન હોવા જોઈએ. ક્યાં કેશ ઇન ડિલિવરી છે, તો બેંક એકાઉન્ટ છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ છે, તો એ એડ હોવા જોઈએ. તો એ નથી, તો એ આપણે કેમ એડ કરવા? તો એ એડ કરવા માટે ફરીથી આપણે ડેશબોર્ડમાં આવી જશું. ડેશબોર્ડની અંદર અહીંયા પેમેન્ટ ઓપ્શન આવશે, ક્લિક કરો એટલે પેમેન્ટ ઓપ્શનવાળો ભાગ ખુલશે. આવી ગયું. એમાં આ બધા પેમેન્ટ ઓપ્શન છે એને ઇન્સ્ટોલ કરી શકીએ, જેમ કે શોપિફાઈ છે, પેપાલ છે, આ બધાને તમે એડ કરી શકો. પણ આપણે આ નથી રાખવા. આપણે તો કેશ ઓન ડિલિવરીને એવા ઓપ્શન જ એડ કરવા છે આની અંદર. તો મોર ઓપ્શન અહીંથી ટિક કરો. એમાં અહીંયા મોર ઓપ્શનમાં જોઈ લ્યો છે એ ઓપ્શન નથી. તો આના માટે સેટિંગમાં જવાનું રહેશે. આ સેટિંગ, એમાં પેમેન્ટ, સેમ એજ ઓપ્શન આવશે. ટેક એ ઓફલાઈન પેમેન્ટ આવી રહ્યું. આ ટેક એ ઓફલાઈન પેમેન્ટમાં ટિક કરશો ત્યાર પછી આ કેશ ઓન ડિલિવરી ઇનેબલ, એટલે કેશ ઓન ડિલિવરી ત્યાં પેમેન્ટ ઓપ્શનમાં દેખાશે યુઝરને. ઇનેબલ કરશો એટલે પછી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર, ચેકથી પેમેન્ટ લેવી તો એ પણ આપણે ઇનેબલ કરી શકીએ. કેશ ઓન ડિલિવરી ઇનેબલ થઈ ગયું. બરાબર. અહીં મેનેજ આવી ગયું ડાયરેક્ટ. આ બેંકવાળું લે એમાં પણ ઇનેબલ કરી નાખું છું. બાકીના ઓલા બધા ઓપ્શન છે પેપાલ નહીં, તો એમાં એકાઉન્ટ બનાવી અને તમારે એડ કરવાનું. એવી જ રીતના બીજા રોઝર પે છે, પેટીએમ છે,
એની અંદર પણ તમે તમારા પેમેન્ટ ગેટવેના એકાઉન્ટ બનાવવાના રહીએ ને એને પછી આમાં એડ કરી શકો છો. હવે આ કેશ ઓન ડિલિવરી તો ઓકે, પણ આને મેનેજ કરો બેંક ટ્રાન્સફરવાળાને. તો મેનેજમાં શું આવે તો ડિટેલ તમે લખી શકો. તો અહીંયા હું ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર લખ્યું છે, અને બદલે હું અહીં લખી નાખું ગૂગલ પે, અને નંબર લખી નાખું કે ભાઈ આ નંબર ઉપર ગૂગલ પે કરો. પછી અહીં એને ઇન્સ્ટ્રક્શન લખી નાખું કે ગૂગલ પે આફ્ટર પેમેન્ટ સેન્ડ સ્ક્રીનશોટ ઓન વોટ્સએપ નંબર. બરાબર, આ બધી ડિટેલ જે એડ કરવી એ કરી દઈએ આપણે, એટલે અહીંયા એડ થઈ જશે. પછી અહીંયા એકાઉન્ટ એડ કરવાનો કહે છે, તો એકાઉન્ટ એડમાં આપણે અહીંયાથી ક્લિક કરી કન્ટ્રીમાં ઇન્ડિયા, એકાઉન્ટ નંબર એકાઉન્ટ નેમમાં અહીં ગૂગલ પે કરી નાખું. અહીંયા બેંક ડિટેલને બધી ભરવાની રહેશે, જે ભરવી IFSC કોડમાં જસ્ટ એમને લખી નાખું છું, આપણા નંબર જ સેવ આપી દઉં છું, અને સેવ ચેન્જ આપી દઉં છું. એટલે આ સેવ થઈ ગઈ બેંક ટ્રાન્સફરવાળું. એમાં આપણે આપણા ગૂગલ પેનું ખાલી એમને ડેમો એડ કર્યું. હવે આપણા ચેકઆઉટવાળા પેજમાં રિફ્રેશ મારશું ફરીથી, કે પેમેન્ટ ડિટેલ એડ થઈ જ કે નહીં જોવા માટે. તો આવી ગયું, અહીંયાથી ગૂગલ પે કેશ ઓન ડિલિવરી બે આવી ગઈ. આમાંથી જેમાં જવું હોય ગૂગલ પેમાં જોઈ લેશે, આના પર સ્ક્રીનશોટ મોકલવાનું કહે છે, તો એનાથી કરી શકશે, કેશ ઓન ડિલિવરીથી કરી શકશે. ક્લિક કરશે અને અહીંથી પ્લેસ ઓર્ડર આપશે, પણ એની પહેલાં એને આ બધી વિગત ભરવાની રહેશે. અને પ્લેસ ઓર્ડર આપશે એટલે ઓર્ડર પ્લેસ થઈ જશે, અને ઓર્ડર નંબર એને મળી જશે, અને એ ઓર્ડર આપણે આપણામાં બતાવતો. હું એક ડેમો અહીં એડ કરી દઉં છું, જસ્ટ એમને એમ જ. બરાબર, ઇન્ડિયા ફર્સ્ટ નેમ, એ પણ મારું નામ લખી નાખું છું, દેવેન ગોકાણી. એડ્રેસમાં દેવી ભુવન રોડ, અહીંયાથી દ્વારકા, સ્ટેટમાં ગુજરાત, પિનકોડ 361335, ફોન નંબર ઓપ્શનલ જે પણ તો એ નાખી દઉં છું, 98988339. બરાબર, તો આ રીતના મેં ડિટેલ એડ કરી દીધો. હું પ્લેસ ઓર્ડર કરું તો 2 માઉસનો ઓર્ડર પ્લેસ થાય છે અત્યારે. એડ થઈ ગયો. આ એડ્રેસ સેવ કરવાનું પૂછે, નો થેન્ક્સ આપી દઉં તો મને આવી ગયું અહીંયા ઓર્ડર રિસીવ, ઓર્ડર નંબર 18, આ તારીખે ઓર્ડર કર્યો, આટલી રકમ છે, કેશ ઓન ડિલિવરી પેમેન્ટ મેથડ મેં લીધી, શિપિંગ ફ્રી છે, આ બધી વસ્તુ અહીં મને બતાવે છે. બરાબર, આ શિપિંગ ચાર્જની એ તમે એડ કરી શકશો તમારા લોગિન ડેશબોર્ડમાંથી. તમે જશો જેમાં પેમેન્ટનું સેટિંગ કર્યું, શિપિંગનું સેટિંગ પણ છે, એમાં તમે કેટલો ચાર્જ રાખો, કયા રાજ્યમાં, કયા ડિસ્ટ્રિક્ટમાં, એ પણ તમે સેટ કરી શકો છો. હવે આ ઓર્ડર જે પડ્યો એ ક્યાં બતાવે આપણને, તો આને હું અહીંયાથી ઓર્ડરમાં જઈશ અહીં, એટલે ઓર્ડર મને જે આવ્યો છે યુઝર તરફથી એ આપણા ડેશબોર્ડમાં ઓર્ડર બતાવશે કે ભાઈ દેવેન ગોકાણીએ ઓર્ડર કર્યો છે, પ્રોસેસિંગમાં છે, 5 મિનિટ પહેલાં ઓર્ડર કર્યો, 600 રૂપિયાનો ઓર્ડર છે. આના ઉપર અહીં ટિક કરીશ એટલે ઓર્ડરની બીજી વિગતો મને જોવા મળશે કે શું ઓર્ડર છે, કેટલું છે, માઉસનો ઓર્ડર છે 300 રૂપિયા, એટલે કે 2 માઉસ 600 રૂપિયાના પહોંચાડે. આ બધી વિગત આપણે આપણા એડમિન પેનલમાં જોવા મળશે. એ એડમિન પેનલમાં અહીંયાથી એક્શન લઈ શકશું કે ભાઈ શું છે, ઓર્ડર ડિટેલ બીજાને મોકલવાની છે, રિસેન્ટ નોટિફિકેશન કરવાનું, આવી બધી એક્શન તમે લઈ શકો. ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો તો એ નોટ એમાં મૂકી શકો કે ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો. આ રીતના તમે આખી ઈ કોમર્સની વેબસાઇટ બનાવી શકો, અને ઈ કોમર્સની વેબસાઇટનો ઉપયોગ કરી શકો WooCommerce પ્લગઇનથી. બરાબર.